કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 2ના રહીશોને ઉનાળાના દિવસોમાં પીવાનું પાણી ન મળતા કેશોદ નગરપાલિકાને એક આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી। કેશોદમાં વોર્ડ નંબર 2ના રહીશ મહિલાઓ ઉનાળાના દિવસોમાં નિયમિત પીવાનું પાણી આપવામાં આવે તેમજ મૂળિયા વાવ કૂવામાંથી ફરી પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આપના કાર્યકર્તાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને મળી આ પ્રશ્નને રજૂઆત કરી હતી। આ વિસ્તારમાં આવેલા મૂળિયા વાવ કૂવા જર્જરિત હાલતમાં હતો, તે ધરાશય થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, ત્યારે ફરીથી આ જૂનો કૂવાને રિપેર કરી પાણી આપવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર 2ના રહીશો એક પત્ર લખીને કરી છે। ત્યારે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરાશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયાને જણાવ્યું હતું। વહેલાસર યોગ્ય કરવામાં આવશે તેવું નગરપાલિકાએ રજૂઆત કરવા માટે આવેલા લોકોને ચીફ ઓફિસરે ટૂંક સમયમાં નિકાલ આવી જશે તેવી ખાતરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા છેલ્લા 8 મહિનાથી વોર્ડ નંબર 2માં જે મુંડિયા વાવ તરીકે જૂનો કૂવો આવેલો હતો તે ગયા ચોમાસામાં અચાનક જ ધ્વસ્ત થઈ ગયો। ત્યારબાદ નગરપાલિકા અને મામલતદાર શ્રીને પણ જાણ કરવામાં આવી હતી, પણ મારા અંદાજથી આ કૂવો જે તૂટી ગયો તેને જોવા માટે કોઈ પણ સરકારી તંત્રએ તસદી લીધી ન હતી। ત્યારબાદ આ કૂવો રિપેર થાય એના માટે 2 થી 3 મહિના અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ અહીંનું જે પાણી છે તે આજુબાજુના વિસ્તારના ઘણા પરિવારોને આવરી લે છે, તો આ કૂવો રિપેર કરી અને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવે અને ગ્રાન્ટમાં આવનારી જે જનરલ બોર્ડની મીટિંગ હોય એમાં ગ્રાન્ટમાં સમાવેશ કરીને આને જલ્દમાં જલ્દ રિપેરિંગ કરવામાં આવે। પણ આજ મારા ખ્યાલથી લગભગ 8 થી 10 મહિના થઈ ગયા, આમાં તસદી લેવામાં આવી નથી નગરપાલિકા તરફથી। આજ ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી અને ચીફ ઓફિસર શ્રી સાહેબે અમને બાંહેધરી આપી છે કે 15 દિવસ બાદ કૂવાનું રિપેરિંગ કામ ચાલુ થશે અને હાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણી વ્યવસ્થિત છોડવામાં નથી આવતું, એમાં વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે। જે સારા વિસ્તાર છે ત્યાં 2 કલાક પાણી છોડવામાં આવે છે અને આ જે પછાત વિસ્તાર કહેવાય છે, ગરીબ લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, તો એની સાથે અન્યાય કરવામાં આવે છે અને પોણી કલાક કે અડધી કલાક જ પાણી છોડવામાં આવે છે। આ પાણી જે ભાઈ છોડે છે મીતભાઈ, તેને પણ સાહેબશ્રીએ બોલાવી અને વાત કરી કે ભાઈ આવું કેમ થાય છે, તો મીતભાઈએ એવી રજૂઆત કરી કે ભાઈ તમે વેરા ભર્યા કે નથી ભર્યા, તો વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય મારી મીતભાઈને પણ કહેવાની વિનંતી છે કે ભાઈ વેરા ભર્યા હોય કે ન ભર્યા હોય, પાણી જેવી બાબતમાં વેરાની ગણતરી ક્યાંય કરવામાં આવતી નથી, માટે આવી નીતિ અપનાવવામાં ન આવે અને જલ્દમાં જલ્દ સાહેબે જે વાત કરી છે વિનમ્રતાથી કે 15 દિવસમાં મુંડિયા વાવનું રિપેરિંગનું કામ ચાલુ થશે અને હવે પછી જે પાણી છોડવામાં આવશે એ કાયદેસરના ધોરણે 1.5 કલાક છોડવામાં આવશે। જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે વિસ્તારના લોકો કેશોદ 4 ચોકને ચક્કાજામ કરે કે નગરપાલિકાને તાળાબંધી કરે તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે। જય હિન્દ, જય ભારત। મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। વોર્ડ નંબર 2 વિસ્તારમાં ઓછા ફોર્સથી પાણી મળી રહ્યા બાબતની રજૂઆત અત્રેની કચેરીને મળેલી હતી, જે જોતા ત્યાં નિયમિત રીતે પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ તે લોકોની એક અન્ય જરૂરિયાત એવી છે કે તે વિસ્તારમાં જે મુંડિયા કૂવો કરીને કૂવો છે જે ગયા ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશયી થયો હતો, જેને રિપેરિંગ કામ કરવાનું આયોજન કેશોદ નગરપાલિકાએ આવનારી સ્વર્ણિમ ગ્રાન્ટમાં આયોજન હાથ ધરેલું જ હતું, પરંતુ અત્યારની જરૂરિયાત ધ્યાને લેતા કેશોદ નગરપાલિકાએ આ કામ સત્વરે થાય તે મુજબનું આયોજન ધરેલું છે અને આ જ કૂવામાંથી ફરી તે લોકોની જે જૂની સપ્લાય હતી, જે જૂનું રૂટીન હતું એ મુજબનું પાણી હવે 15 દિવસ પછી જે કૂવા રિપેરિંગનું કામ શરૂ થાય અને કામ પૂર્ણ થયે એટલે એમની જે જૂની સિસ્ટમ હતી પાણી સપ્લાયની એ મુજબ ચાલુ કરી દેવામાં આવશે અને એ લોકોનો જે પાણી સપ્લાયનો પ્રશ્ન છે એટલે એ લોકોને જે સ્ટોરેજ ઓછા છે તેને કારણે પાણીના પ્રશ્ન ઉદ્ભવે છે એ વિસ્તારમાં, એટલે આ કૂવાનું કામ પૂરું થયેથી તેમનો આ પ્રશ્ન પણ નિરાકરણ થશે।